અને હવે વાત કરીએ ખેંચાયેલા ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ખેંચાતા સમગ્ર ગુજરાતમાં પાણી અને ખેતીનું સંકટ ઘેરું બન્યું છે। ખાસ કરી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અછતને કારણે દુષ્કાળના એંધાણ દેખાઈ રહ્યા છે। વરસાદ વગર હજારો હેક્ટરમાં ઉભેલા ખરીફ પાક સુકાવા લાગ્યો છે, જેનાથી ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે। આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થવા છતાં શરૂઆતમાં સારા વરસાદના આધારે ખેડૂતોએ મોટા પાયે વાવણી કરી હતી। સામાન્ય રીતે રાજ્યમાં 85.30 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થતું હોય છે, જેની સામે આ વખતે તેલીબિયાં, ધાન્ય અને કઠોળ સહિત કુલ 78.55 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। પરંતુ સરેરાશ 909 મિલીમીટર વરસાદની સરખામણી અત્યાર સુધી માત્ર 75% જ વરસાદ થયો છે। જો આગામી દિવસોમાં સિંચાઈ કે વરસાદનું પાણી નહીં મળે તો ગણતરીના દિવસોમાં જ કરોડો રૂપિયાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ છે।